નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં આવેલ વાવફળિયા વિસ્તારમાં દ્રશ્યમાં જોઈ શકો તે જર્જરિત મકાનની સમસ્યાથી સ્થાનિકો હવે જીવી રહ્યા છે ડરના માહોલમાં। ત્યારે સ્થાનિક એવા જે વાવફળિયા વિસ્તારમાં આવેલ મકાન નંબર 320 નીચે હોય અને જે આ જર્જરિત મકાન એ 320 હોય, જેની સ્થાનિક એવા 320 ના આરીફભાઈ દ્વારા આ દ્રશ્યમાં જોઈ શકો તેમ લેખિત મૌખિત વારંવાર રજૂઆત કરવામાં આવી છે, જેમાં તેઓના જણાવ્યા મુજબ કલેક્ટર શ્રી, મહેમદાવાદ મામલતદાર કચેરી, મહેમદાવાદ પોલીસ સ્ટેશન, મહેમદાવાદ નગરપાલિકા તેમજ અવડા જેવી વિવિધ કચેરીઓમાં આની વારંવાર રજૂઆત કરવામાં આવી છે। ત્યારે સ્થાનિકના જણાવ્યા મુજબ આ જર્જરિત મકાન હોવાને લઈને આજુબાજુ કાચા પાકા મકાન આવેલા છે, જેને લઈને આ જર્જરિત મકાન ધરાશયી થાય તો કોઈનું જાનમાલનું નુકસાન થઈ શકે એમ છે અને કોઈનો જીવ પણ જઈ શકે તેમ છે। ત્યારે આગળ આજુબાજુ અને આગળ પાછળ રહેતા પરિવારોમાં બાલ બચ્ચાવાળા પરિવાર હોવાને લઈને આ દ્રશ્યમાં જોઈ શકો છો તે જર્જરિત મકાન અધૂરું ઉતારવાને લઈને અને હજુ અધૂરું મકાન જર્જરિત ઉતારવાનું બાકી હોવાની કાર્યવાહી હાથ ધરવાને ન લેવાને લઈને તેઓ દ્વારા લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ સંપૂર્ણ મકાન જે જર્જરિત ધરાશયી ન કરવાને લઈને અને ઉતારવાને ન લેવાને લઈને આ દ્રશ્યમાં જોઈ શકો તેમ આજુબાજુ તેમજ નીચેના મકાનમાં પોપડા પડવા મળ્યા છે, તેના દિવાલોમાં તરાડો પડવા મળી છે, તેમજ દિવાલો અને મકાન નીચેના અને આજુબાજુના પણ જર્જરિત પરિસ્થિતિમાં થઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે સ્થાનિકના જણાવ્યા મુજબ વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને તેઓના જણાવ્યા મુજબ આ જર્જરિત મકાન જે સંપૂર્ણ નહીં ઉતારવાને લઈને મહેમદાવાદ નગરપાલિકા દ્વારા આ દ્રશ્યમાં જોઈ શકો તે નોટિસ પણ લગાવવામાં આવેલ છે જાહેર ચેતવણી રૂપ કે આ જે જર્જરિત મકાન છે તેનાથી દૂર રહેવું, છતાં પણ આ મકાન નહીં ઉતારવાને લઈને હાલ સ્થાનિકોને ડરના માહોલમાં જીવવાની પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે સ્થાનિકો આરીફભાઈના જણાવ્યા મુજબ તેઓ દ્વારા પોલીસ સ્ટેશનની અંદર જે અરજી લખવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે, પણ તેઓના જણાવ્યા મુજબ તેઓ દ્વારા કોઈ દાવો પણ કરવામાં આવ્યો નથી આ સમસ્યાને લઈને, પણ તેઓ દ્વારા સહી કરવામાં આવી છે। ત્યારે તેઓના જણાવ્યા મુજબ આ જર્જરિત મકાનની ચિંતાને લઈને તેઓના ધ્યાને આવી અનેક વસ્તુ રહેતી નથી અને ઘરની અંદર હંમેશા લોકો રાત્રિના સમયે ડરના માહોલમાં સૂતા પણ નથી। ત્યારે હવે મીડિયાના માધ્યમથી તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે તંત્ર દ્વારા આની મકાન માલિકને કોઈ કાર્યવાહી કરાવવાની નોટિસ આપવામાં આવે કાં તો મકાન માલિક દ્વારા આ જર્જરિત મકાનને સંપૂર્ણપણે ઉતારી કાઢવામાં આવે, જેથી કરીને કોઈનું જાનમાલનું નુકસાન ન થઈ શકે। ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા અને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ કાયમી નિવારણ આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું। વિરાંગ મહેતા, મહેમદાવાદ, વોઇસ ઓફ ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। હાલ આપણે મહેમદાવાદ શહેર જવાહર બજાર વિસ્તારની અંદર આવેલ વાવફળિયા વિસ્તારમાં છે। મેં દ્રશ્યમાં બતાવ્યું અહીં એક જર્જરિત મકાનની પરિસ્થિતિ એવી છે જેને લઈને આજુબાજુ આગળ પાછળ બધાને અત્યારે હાલ જોખમી પરિસ્થિતિની અંદર લોકો જીવી રહ્યા છે અને જો આ મકાન જે જર્જરિત હતું તેને તોડવા માટે કાં તો તેને ઉતારવા માટે અહીંના સ્થાનિક દ્વારા અવડાથી લઈને નગરપાલિકાથી લઈને મામલતદારથી લઈને પોલીસ સ્ટેશનથી લઈને દરેક જગ્યાએ આની રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ એનું સંપૂર્ણ જે નિરાકરણ જોઈએ સંતોષજનક એ નથી થયું અને તેઓના જણાવ્યા મુજબ મકાન ઉતારવામાં તો આવ્યું, વારંવાર રજૂઆત કરવાને લઈને અને કોઈનો જીવના જે પણ પૂરું મકાન નથી ઉતર્યું, એટલે એમની માગણી એવી છે કે બાકીનું જે જર્જરિત મકાન છે એ પણ ઉતારી કાઢવું જોઈએ અને નહીં ઉતારવાને લઈને હાલ આજુબાજુના મકાનોમાં તેઓના મકાનોમાં નુકસાન થઈ રહ્યું છે। મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું, પોપડા પડે છે, તરાડો પડે છે, મકાન બેસી જાય એવી પણ તેઓ કહેવા મુજબ પરિસ્થિતિ સર્જાય છે। તો નગરપાલિકા દ્વારા અહીં આગળ નોટિસ પણ લગાવવામાં આવી છે કે આ જર્જરિત મકાન ઉતારી લેવું જોઈએ, પણ છતાં પણ આ પરિસ્થિતિ કેમ? અને આ રમજાન મહિનાની અંદર લોકો સારા કામો કરતા હોય છે, નેક કામ કરતા હોય છે, નો ડાઉટ આ લોકો કૌટુંબિક જ છે, અંદર એકબીજાના સગા જ છે, પણ તેઓની માંગણી એવી છે કે કોઈની જાનમાલનું નુકસાન ન થાય એ પહેલાં આ સમસ્યાનું કોઈ નિવારણ હોય તો આપણે એમની પાસે વિશેષ જાણવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય ચાલો? આરીફભાઈ જવળી સૈયદ। કયો વિસ્તાર છે? મહેમદાવાદ ફરી। શું સમસ્યા છે? અમારું ઉપરી મકાન જર્જરિત થઈ ગયું છે, મારા કાકા ઉતારતા નથી એટલે ગોળ ફેરવ્યો છે અમને। શું આ મકાનનો સર્વે નંબર છે? 320। બરાબર, તમે 320માં નીચે રહો છો? હા, નીચેના કબજા અમે છે, ઉપરના કબજામાં કાકા છે, એટલે મકાન છે। બરાબર, તો તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? કલેક્ટર ઓફિસ, મામલતદાર, નગરપાલિકા, પોલીસ સ્ટેશન, ઓળામાં।
તો એ લોકો કંઈ કરતા નથી. નથી. ઓળામાં ગયા નગરપાલિકા મોકલે, નગરપાલિકા જે ઓળા મોકલે છે આ નોટિસ લગાવી છે ને ઉપર, એ નગરપાલિકા લગાવી ગઈ છે. જર્જરિત મકાન ઉતારવાની નોટિસ નગરપાલિકા હા, નગરપાલિકા લગાવી ગઈ. તો છેલ્લે તમે ક્યારે ને કયા તંત્ર પાસે મળવા ગયા? અમે છેલ્લે હમણાં લગભગ અઠવાડિયા પહેલાં નગરપાલિકા મિટિંગ કરી. નગરપાલિકા એવું કીધું કે તમને જલ્દી કે મકાન લાગતું હોય તો ઘર ખાલી કરીને બીજે રહેવા જતા હોય. તો હું ઘર ખાલી કરીને જતો હતો, મારી બાજુમાં પડે એવું છે, એ ઘર ખાલી કરી નાખે, આ બાજુ પડે એવું છે, એ ઘર ખાલી કરી નાખે. ત્યાં ઘર નાઈ જાય, એમને એને કહો કે ઘર ઉતારી લે તો કોઈ ખાલી ના કહીને જાય. શું ઈચ્છા છે તમારી તંત્ર જોડે ને આ માલિક જોડે? મેમદાર નગરપાલિકા ને ઓળા ગોળગો ફર્યો છે, કાંઈ માલિક જે ખરા એને નગરપાલિકા ઓળા જો શાંતિથી કહે કે ભાઈ ઘરમાં ઉતાર લે, ભાઈ આજુ નુકસાન થયું છે તો કોઈનું જાનમાં નુકસાન થાય નહીં તો શાંતિ ઉતરે એવું છે, પણ ઓળા નગરપાલિકા ધ્યાન આપતી નથી. તો જોઈ શકો છો દર્શક મિત્રો, સ્થાનિકના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા એવી કોઈ કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને કોઈકનું જાનમાલનું નુકસાન ના થાય, કોઈનો જીવ ના જોખમાય અને કોઈને આર્થિક કે શારીરિક નુકસાન ના થાય. નો ડાઉટ અત્યારે મેં તમને દ્રશ્યમાં બતાવ્યું કે ભાઈ આ મકાનને લઈને આજુબાજુના આગળ પાછળના દરેક મકાનની અંદર પોપડા પડ્યા છે, દિવાલો આડીટીડી થઈ છે, તરાળો પડી છે, આવા અનેક નુકસાન જોવા મળ્યા છે. પણ ના કરે નારાયણ અને માલિક ના કરે, કોઈ મોટી જાન હોનારત ના થાય, કોઈ જાનમાલનું નુકસાન ન થાય, જેને લઈને આ સ્થાનિકની એવી માગણી છે કે લાગતા વળગતા તંત્ર દ્વારા જે મકાન માલિક છે તેને અને આ લોકોએ બેસીને એવું કોઈ નિરાકરણ લાવવું જોઈએ જેથી કરીને હાલ પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે અને રમજાન મહિનાની અંદર કહેવાય છે કે લોકો નેકી કરતા હોય છે, તો આ પણ કોઈનું જાનમાલની રક્ષા કરવી એ પણ એક નેકી જ છે. તો આ તંત્ર દ્વારા આનું કોઈ નિરાકરણ લાવવામાં આવે, મકાન માલિક દ્વારા પણ કોઈ સમજૂતી કરાર કરીને આનું કોઈ નિરાકરણ લાવવામાં આવે એવી સ્થાનિકની માંગ છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા અને માલિક દ્વારા આ મકાનનું નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ, આ જર્જરિત મકાન ટોટલી ઉતારવામાં આવે છે કે કેમ, અને જર્જરિત મકાનને લીધે જેનું કોઈનું નુકસાન થયું છે તેના સામે પણ કોઈ સમજૂતી કરવામાં આવે છે કે કેમ. આવા અનેક પ્રશ્નો હાલ ટોપ ઓફ ધ ટાઉન બનેલા છે અને મહેમદાવાદ શહેરમાં આવા અનેક જર્જરિત મકાન છે. એટલે નગરપાલિકા દ્વારા કે લાગતા વળગતા તંત્ર દ્વારા આ જે જર્જરિત મકાનોની સમસ્યા છે એનું કોઈ નિરાકરણ લાવવું જોઈએ જેથી કરીને કોઈની જાનમાલનું નુકસાન ના થાય, કોઈ એવી મોટી હોનારત ના બને. એટલે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આનું કોઈ નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ, એ તો હવે જોવાનું જ રહ્યું. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, મહેમદાવાદ.